વિરમગામ તાલુકાના ઘોડા ગામથી થુલેટા જવાના નીચાણવાળા માર્ગો સંપૂર્ણ બેટમાં ફેરવાયા। ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે 3 કિલોમીટરના એરિયામાં ખેતર અને રસ્તાઓમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા, જેના પગલે ખેડૂત, પશુપાલક સહિત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો। સ્થાનિકોને દર વર્ષની જેમ એક ગામથી બીજા ગામ જવા માટે તેમજ અન્ય તાલુકામાં જવા માટે વરસાદી પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે। કે જેથી કરી અમને આ જે 3 કિલોમીટર ઘોડા ઠુલેટાનો રસ્તો છે એ અમારા ફરીને 15 કિલોમીટર રસ્તો ફરવો પડે, તો એ ફરવો ના પડે અને અમે સરકારને એવી અરજી કરી કે અમને આવતા 1 કિલોમીટર જેવો રસ્તો છે એ નીચાણોવાળો તો એ ઊંચો લાવી આપે, જેથી કરી માણસોને સમસ્યા ના નડે અને આવવા જવામાં સરળતાથી અમે જઈ શકીએ। પાણી ભરાણું છે, વરસાદનું પાણી ભરાણું છે, ત્યાં આવવા જવાની તકલીફ બહુ પડે છે અમારે આ સાહેબ। ઘોડાથી ઠુલેટામાં વચ્ચે રોડ છે, એમાં પાણી ભરાય છે બહુ, એટલે આવવા જવાની તકલીફ ખૂબ પડે છે। આટલું સરકારથી હજુ સહારો આલો તો સારું, પણ જે ઉપર વાળા વિસ્તારમાં વધારે વરસાદ પડે છે ને, તેથી એનું પાણી ઓવરફ્લો થઈને અહીંયા આવે છે, જે ખેતી માટે તો બરાબર છે, પણ આ જો વરસાદના કારણે આ જો વાહનો જવામાં અને બધે આવા જવામાં વિસ્તારમાં થોડુંક વધારે પાણી ભરાય છે, એટલે તકલીફ પડે છે બધા લોકોને। તો સરકારને એટલું જ નિવેદન છે કે પાણી રહ્યું એ આ રોડ થોડોક ઊંચાણવાળા વિસ્તારમાં આવી જાય તો જે આ 1 કિલોમીટર રસ્તો સારો બની જાય તો તકલીફ ઓછી થઈ જાય। જિલ્લાના વિરમગામ તાલુકાના નળકાંઠાના આ ઘોડા ગામના દ્રશ્યો છે। આપ દેખાડવા માંગીશ કે જે દૂર દૂર સુધી ખેતરોમાં જે વરસાદી પાણી જે ભરાયેલા છે તે દ્રશ્યો એ વિરમગામ પંથકના ઘોડા અને જે થુલેટાની જે ડેમો છે જેમાં ઓવરફ્લો ઉપરવાસના જે વરસાદી પાણી ભરાવાના કારણે આ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે બેટમાં ફેરવાયા છે। અને ખાસ તો ઘોડા ગામ અને થુલેટા ગામની વચ્ચે જે 3 કિલોમીટરનો જે રસ્તો આવેલો છે, જ્યાં 3 કિલોમીટરના રસ્તામાં જે વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાના કારણે આશરે 1 કિલોમીટર જેટલા દૂર દૂર સુધી વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને અને ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આ વિસ્તારમાં જે આવનાર દિવસોમાં આ રોડને ઊંચો લેવામાં આવે